जय श्री कृष्ण, जय माताजी। आप सौનું સ્વાગત છે મન તરંગ ચેનલમાં। જો કે એક નવી વાનગી લઈને આવી છું। ઠંડી રોટલીમાંથી આપણે બનાવશું ઢોકળા। જો હું તમને બતાવું, આ આપણી રોટલી છે। જો કે આમે અમારું ટૂંકું ફેમિલી છે એટલે રોટલી વધે નહીં, પણ આ ખાસ મેં રોટલી બનાવી છે વિડીયો માટે જ, કે તમને બધાને બતાવી કે આપણે જે વસ્તુ નથી જોતી એ પણ કેટલી કામ લાગે છે, એટલા માટે થઈ। આ છે આપણો બાજરાનો લોટ છે, આ છે લસણ મરચુંના આદુ આપણે ખાંડીને લઈ લીધા છે, આ છે લીલા ધાણા છે, આ આપણે દૂધી ખમણીને લઈ લીધી છે, ને આ છે ચણાનો લોટ છે। એક સાથે લીંબુ લીધું છે ને અડધી ચમચી આમાં ખાંડ આવશે। એના સૌ પ્રથમ આપણે રોટલીના ટુકડા કરી લેશું કે મિક્સરમાં આવી જાય એ રીતે। આ રીતે સરસ પાવડર થઈ ગયો છે। આ રીતે આપણે ઝીણો પાવડર કરી લેવાનો। હવે આપણે સૌથી પહેલાં આમાં દૂધીનું છીણી નાખશું। એક નાનકડો ટુકડો દૂધીનો લીધો છે, એમાં કંઈ બહુ આપણે જરૂર ન હોય। હવે આમાં આપણે આદુ લસણ ને મરચું નાખશું। 2 ચમચી આપણે ચારીને રાખેલો હતો એ આપણે ચણાનો લોટ લઈ લઈએ। હવે આપણે બાજરાનો લોટ લેશું ને 2 ચમચી ભરી અને નાખશું। 1 ચમચી આપણે લાલ મરચું નાખશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું। 1 નાનકડી ચમચી અડધીથી પોણી આપણે હળદર નાખશું। 1 આખી ચમચી આપણે ધાણા જીરું નાખશું। થોડુંક એમાં આપણે અડધા પાવડા જેટલું આપણે તેલ નાખશું મોણને માટે। હવે આપણે બધા મસાલા ભેગા કરી લેશું ને આ રીતે આપણે જે મુઠિયા ઢોકળાનો લોટ બાંધીને એ જ રીતે આનો કરી લેવાનો છે બધું હારે। હવે આપણે આમાં 1 લીંબુ નીચવી લઈશું। ખાંડ ઉમેરશું આપણે 1 ચમચી ખાંડ હતી, 1 લીંબુ સામે 1 ચમચી ખાંડ હતી। હવે આમાં આપણે જોઈએ એટલું પાણી ઉમેરશું। હવે એમાં આપણે લીલા ધાણા નાખશું। આપણે ગેસ ચાલુ કરી દીધો છે। હવે આપણે મૂકશું ઢોકળામાં પાણી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે ઢોકળા વાળી લઈએ। આ આપણા ઢોકળા વળાઈ ગયા છે, વારી તૈયાર। હમણાં પાણી આપણે ઉકળી જાય આ રીતે આપણા મુઠિયા ઢોકળા વળી ગયા છે। આપણે પાણી ગરમ થઈ ગયું છે, આ રીતે આપણે ઢોકળાને મૂકી દઈશું બાફવા માટે। હવે આપણે કરી દઈશું બંધ। 15 મિનિટ થઈ જશે એટલે આપણા ઢોકળા તૈયાર। હવે આપણા ઢોકળા થઈ ગયા છે, જોઈ લઈએ। હા, સરસ ચડી ગયા છે। હવે આપણે ગેસ કરી દઈશું બંધ। અહીં આપણી ટમેટાની ચટણી થઈ ગઈ છે તૈયાર। આનો વિડીયો બનાવ્યો નથી, પણ તમારે જો આ કોમેન્ટમાં કહેશો તો હું તમને બનાવીને બતાવીશ। આપણા ઢોકળા થઈ ગયા છે તૈયાર। હવે આને આપણે થોડાક ઠંડા થવા મૂકી દઈએ। હવે આપણે નાના નાના ટુકડા કરી લઈએ। આ એટલા સરસ બને છે, અને ઠંડી રોટલીમાંથી એક ઢોકળા નહીં પણ ઘણી વસ્તુ બને છે। લાડુ બને, ચૂરમું બને, પછી
ઘણી વસ્તુ બને જે બનાવવું હોય. અને ઠંડી રોટલીનો કોઈ આપણે બગાડ પણ ન થાય અને છોકરાઓને ભાવે પણ અને સરસ લાગે. એ રીતે આપણે છોકરાઓને અલગ અલગ વસ્તુ કરીને ઠંડી રોટલીમાંથી ખવડાવીને તો રોટલીનો બગાડ ન થાય, છોકરાઓને ભાવે એટલે ખાય. લંચમાં દેવું હોય ને, છોકરાઓને ટિફિન બોક્સમાં દેવું હોય તો પણ દેવાય. હવે આપણે તેલ મૂકશું વઘાર માટે. હવે આમાં આપણે 1 ચમચી રાઈ મૂકશું. આપણા ઢોકળા થઈ ગયા છે તૈયાર. નવા વિડીયોમાં નવી વાનગી સાથે આપણે મળશું. ત્યાં સુધી આપશો મને રજા.